તો જૂનાગઢમાં જિલ્લા કોંગ્રેસ અને ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને ધારાસભ્ય દ્વારા રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી ઓછા વરસાદના કારણે ખેડૂતોની આર્થિક મુશ્કેલીમાં વધારો થયો છે, ત્યારે ખેડૂતોને પાક વીમા રકમની ચૂકવણી અને તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવા માંગ કરવામાં આવી છે। તો મહત્વનું છે કે જૂનાગઢમાં 25 વર્ષ પહેલા જૂનાગઢનું ટાઉન પ્લાનિંગ તૈયાર થયેલું હતું, તેમાંથી 30% પણ જૂનાગઢનો વિકાસ થયેલો નથી। ત્યારે તાજેતરમાં વિકાસ સત્તા મંડળ દ્વારા નવું ટાઉન પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે, તેમાં જૂનાગઢ જિલ્લાના અનેક ગામડાઓની કુલ 5 થી 6 હજાર વીઘા ફળદ્રુપ જમીન કપાતમાં જાય છે। તે ખેડૂતોના હિતમાં બચાવવા માટે રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। આજે અમે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત ખેડૂતોના પ્રાણ પ્રશ્ને આવેદનપત્ર આપ્યું, જેવા કે પાક વીમો ગત સાલ બહુ મોડું વર્ષ હતું, ખેડૂતને ઉત્પાદન થયું નથી। આ જિલ્લાની અંદર એક પણ તાલુકામાં એક ખેડૂતને એક રૂપિયો પણ પાક વીમો આપવામાં નથી આવ્યો। પાક વીમામાં અમે ખેડૂત પ્રીમિયમ ભરીએ, દર વર્ષે પ્રીમિયમ ભરીએ। કોઈની ગાડીમાં ક્યાંક એક્સિડન્ટ થયો હોય, કોઈની દુકાન હળગી ગઈ હોય, એ પ્રીમિયમ ભરતા હોય તેને વીમો મળે, અમે પણ પ્રીમિયમ ભરીએ। તો અમે અમારો હક માગીએ છીએ। હકની લડાઈ માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે કે ખેડૂતોને પાક વીમો મળવો જ જોઈએ। આ જિલ્લાને કેમ બાકી રાખ્યો છે?